નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન યુટ્યુબ ચેનલની અંદર એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આજ રોજ છે તે આપણે ડીસી જનરેટરને લગતા ભાગો વિશે વાત કરવાના છીએ। ડીસી જનરેટરની અંદર ઘણા બધા ભાગો આવતા હોય છે, તેના વિશે આજે આપણે વાત કરીશું અને તે ભાગનું શું કાર્ય છે ડીસી જનરેટરની અંદર તેના વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ। કેમ કે ડીસી જનરેટરને લગતા પ્રશ્નો તેમની ઇન્ટરવ્યૂ છે અથવા તો પરીક્ષાઓની અંદર છે તે વારંવાર પૂછતા હોય છે, એટલા માટે ડીસી જનરેટરના ભાગો વિશે પણ આપણને બધી જ જાણકારી હોવી જરૂરી છે, કેમ કે તેના વિશે છે તે ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે। જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવેલા છે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે આ ચેનલ ઉપર તમને અવનવી માહિતી મળતી રહેશે। જો કોઈ ભરતીને લગતી હોય અથવા તો કોઈ અભ્યાસને લગતી હોય તો બધી જ માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે। જો તમે આઈટીઆઈ કરો છો અથવા તો વીએસની પરીક્ષાની તૈયારી કરો છો તો બધી જ માહિતી તમને અહીંયા મળી રહેશે। તો હવે મિત્રો આપણે વાત કરીએ ડીસી જનરેટરની। તો આપણે ડીસી જનરેટરના જે ભાગો છે તે એક પછી એક બધા જ સમજૂતી સાથે જોઈ લઈશું। તેનો શું ઉપયોગ છે, તે કઈ રીતે કાર્ય કરે છે, તે બધું જ આપણે આગળ વિડીયોની અંદર જોઈ લઈએ। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ડીસી જનરેટરની જે ફ્રેમ હોય છે તેના વિશે વાત કરીશું, એટલે કે તેની જે ઉપરની બોડી હોય છે તેના વિશે આપણે વાત કરીશું। તો મિત્રો તેની જે ઉપરની બોડી હોય છે તેને છે તે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવતી હોય છે। કાસ્ટ આયર્નમાંથી તેની બોડી બનાવવામાં આવતી હોય છે। અને જે મોટા ડીસી જનરેટર હોય છે, મોટા મશીન હોય છે, તેને છે તે કાસ્ટ સ્ટીલ અથવા રોલ્ડ સ્ટીલમાંથી પણ બનાવવામાં આવતા હોય છે। આપણે ડીસી જનરેટરનો આકાર જોઈએ તો એક સિલિન્ડર હોય છે તેના જેવો તેનો આકાર દેખાતો હોય છે। હવે આપણી આ ડીસી જનરેટરની જે બોડી છે તેના મુખ્ય આપણે કાર્યો જોઈએ તો મુખ્ય તેના 3 કાર્યો છે। હવે આપણી આ બોડી છે તે કાર્ય શું આપે છે તે જોઈએ તો તેની અંદર છે તે અંદરનો ભાગ છે તેની અંદર ફિલ્ડ પોલને ફિટ કરવામાં આવે છે। ડીસી જનરેટરની અંદર છે તે બોડીની અંદર જે ફિલ્ડ પોલ હોય છે તેને અંદર ફિટ કરવામાં આવે છે। તે ફિલ્ડ પોલ દ્વારા જે ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થાય છે તેના દ્વારા છે તે વહન કરે છે। ફિલ્ડ પોલ દ્વારા છે તે ચુંબકીય રેખાઓ પસાર થવાનો રસ્તો પૂરો પાડતી હોય છે। ત્યારબાદ જે આ મશીન છે તેને પણ બોડી છે તે કવર કરીને રાખે છે। આખું મશીન છે તેને બોડી કવર કરીને રાખે છે। આ ત્રણેય ફાયદાઓ છે તે આપણે બોડીના છે ડીસી જનરેટરની અંદર। પછી આપણે બોડીની ઉપર જોઈએ તો એક ટર્મિનલ બોક્સ પણ ત્યાં લગાવવામાં આવતું હોય છે। નટ બોલ્ટથી છે તે ફ્રેમ સાથે છે તે આપણે ટર્મિનલ બોક્સ પણ અંદર લગાવેલું હોય છે। તો મિત્રો આ આપણો ડીસી જનરેટરનો પહેલો ભાગ હતો। હવે આપણે બીજો ભાગ જોઈએ તો તેની અંદર આવશે ફિલ્ડ પોલ। તો મિત્રો ફિલ્ડ પોલ જોઈએ તો તે નાના મશીનમાં પણ આવે છે અને જે મોટા મશીન આવે છે તેની અંદર પણ ફિલ્ડ પોલ આવે છે। તો જે નાના મશીન છે તેની અંદર ફિલ્ડ પોલમાં બોડી સાથે કાસ્ટિંગ કરવામાં આવે છે। જે નાના મશીન હોય છે તેની સાથે બોડી સાથે કાસ્ટિંગ કરવામાં આવતું હોય છે। અને મિત્રો જે મોટા મશીન આવે છે તેની અંદર જોઈએ તો સિલિકોન સ્ટીલ અથવા તો કાસ્ટ સ્ટીલના જે સ્ટેમ્પિંગ આવે છે તેમાંથી બનાવવામાં આવતું હોય છે। પછી જે આ સ્ટેમ્પિંગ છે તેને હાઇડ્રોલિક પ્રેશર મારી અને દબાવીને તેની અંદર નટ બોલ્ટ ટાઈટ કરવામાં આવતા હોય છે, જેને આપણે લેમિનેટેડ કોર કહીએ છીએ। હવે જે આ લેમિનેટેડ કોર છે તેનો આગળનો ભાગ છે તે ફેલાયેલો હોય છે, જેને આપણે પોલ છુ તરીકે ઓળખીએ છીએ। આપણે ઘણી વખત પ્રશ્નો આવતો હોય કે પોલ છુ એટલે શું, તો જે આ લેમિનેટેડ કોરનો જે આગળનો ભાગ છે જે ફેલાયેલો હોય છે તેને આપણે પોલ છુ કહીએ છીએ। હવે તેના પછી મિત્રો આપણે ડીસી જનરેટરના ત્રીજા ભાગ વિશે વાત કરીશું, જે છે તે ફિલ્ડ વાઇન્ડિંગ। ફિલ્ડ વાઇન્ડિંગ વિશે આપણે વાત કરીશું। તો મિત્રો ફિલ્ડ વાઇન્ડિંગ છે તે ઇન્સ્યુલેટેડ કોપર તારમાંથી બનાવવામાં આવે છે। કોપર તાર એટલે કે એનેમલ વાયર જે આવે છે તેમાંથી બનાવવામાં આવે છે। ફિલ્ડ પોલના માપનો એક ફર્મો બનાવવામાં આવે છે અને તેની અંદર છે તે કોઇલ તૈયાર કરવામાં આવે છે। કોઇલ થાય તે રીતનો એક ફર્મો બનાવે, તેની અંદર પછી તેને કોઇલ વીંટતા હોય છે। પછી જ્યારે આ કોઇલ તૈયાર થઈ જાય છે ત્યારે તેને ફિલ્ડ પોલ ઉપર ફિટ કરવામાં આવે છે। આ કોઇલને ફિલ્ડ પોલ ઉપર ફિટ કરવામાં આવે છે। પણ આ કોઇલને કઈ રીતે ફિટ કરવામાં આવે છે કે જે કોઇલો મૂકી છે તેની અંદર ચુંબકીય ધ્રુવ ઉત્પન્ન થઈ શકે તે રીતની આ કોઇલને ફિટ કરવામાં આવે છે। ત્યારબાદ આ કોઇલના છેડા છે તેને ટર્મિનલ બોક્સમાં રાખવામાં આવે છે।
હવે મિત્રો આપણે ફિલ્ડ વાઇન્ડિંગ જોઈએ તો તે બે પ્રકારના હોય છે, કેમ કે જે સિરીઝ જનરેટર છે તેની અંદર આપણે જોઈએ તો ફિલ્ડ વાઇન્ડિંગને જાડા તાર દ્વારા કરવામાં આવે છે. સિરીઝ જનરેટરની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ જાડા તારનું કરવામાં આવે છે. ત્યારબાદ જે શન્ટ જનરેટર હોય છે તેની અંદર છે તે પાતળા તાર દ્વારા ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછી શકે છે કે સિરીઝ જનરેટરની અંદર છે તે જાડા તારનું અને શન્ટ જનરેટરની અંદર પાતળા તારનું છે તે ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવતું હોય છે. હવે તેના પછી મિત્રો આપણે આગળ જોઈએ ડીસી જનરેટરનો 5 નંબરનો ભાગ આર્મેચર વાઇન્ડિંગ. ડીસી જનરેટરની અંદર આર્મેચર વાઇન્ડિંગ પણ કરવામાં આવે છે, તેના વિશે પણ થોડું જોઈ લઈએ. તો મિત્રો આર્મેચર વાઇન્ડિંગ છે તેને આપણે એનેમલ કોપર વાયરમાંથી તૈયાર કરવામાં આવે છે. આર્મેચર વાઇન્ડિંગને એનેમલ કોપર વાયરમાંથી તૈયાર કરવામાં આવે છે. યાદ રાખી લેજો, પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. અને જે મોટા જનરેટર આવે છે તેનું વાઇન્ડિંગ છે તે ફ્લેટ તારમાંથી કરવામાં આવે છે. મોટા જનરેટરનું વાઇન્ડિંગ છે તે કોપરના ફ્લેટ તાર દ્વારા કરવામાં આવતું હોય છે. આની પણ કોઇલ બનાવવા માટે છે તે ખાસ પ્રકારના જે ફરમા આવે છે તે બનાવવામાં આવે છે. કોઇલ બનાવવા માટે ફરમાઓ અગાઉથી જ બનાવેલા હોય છે, કેમ કે તેની અંદર છે તે લંબચોરસ આકારે કોઇલ બનાવવાની હોય છે, એટલા માટે છે તેના ખાસ ફરમાઓ પણ બનાવવા પડે છે. ત્યારબાદ તેના આર્મેચરના જે સ્લોટ હોય છે તેની અંદર પેપર બેસાડવામાં આવે છે. પ્લાસ્ટિકના અથવા તો એવા કોઈ પેપર હોય છે તે અંદર બેસાડવામાં આવે છે, જેથી તેનું ઇન્સ્યુલેટિંગ છે તે બન્યું રહે. ત્યારબાદ છે તેની અંદર કોઇલ બેસાડવામાં આવે છે. કોઇલ બેસાડ્યા બાદ તેની અંદર છે તે વાંસની લાકડી જે આવે છે તે ફિટ કરવામાં આવે છે, કેમ કે જ્યારે આર્મેચરની શાફ્ટ ફૂલ સ્પીડથી ફરે છે ત્યારે તે લૂઝ ન થઈ જાય એટલા માટે છે તે વાંસ ત્યાં બેસાડવામાં આવે છે. હવે જે આ વાઇન્ડિંગની કોઇલનું કનેક્શન છે તેને કોમ્યુટેટર સેગમેન્ટ સાથે કરવામાં આવે છે. યાદ રાખી લેજો મિત્રો, વાઇન્ડિંગની કોઇલનું જે કનેક્શન છે તે કોમ્યુટેટર સેગમેન્ટ હોય છે તેની સાથે કરવામાં આવે છે. હવે તેના પછી મિત્રો આપણે વાત કરીશું કોમ્યુટેટરની. ડીસી જનરેટરની અંદર છે તે કોમ્યુટેટર પણ આવે છે, તેના વિશે પણ વાત કરીશું. કોમ્યુટેટરનો આકાર છે તે નળાકાર હોય છે. હવે આ કોમ્યુટેટરને જોઈએ તો આપણે હાર્ડ ડ્રોન કોપર હોય છે તેની જે પટ્ટીઓ આવે છે તેને જોડીને તેને નળાકાર આકાર આપે છે અને તેમાંથી છે તે કોમ્યુટેટર બને છે. આપણે આ કોમ્યુટેટરની અંદર જોઈએ તો એક છેડો છે તે ઉપસેલો છેડો હોય છે, જેને આપણે રાઇઝર કહેવામાં આવે છે. જે સાઈડનો ઉપસેલો છેડો હોય છે તેને આપણે રાઇઝર કહીએ છીએ, યાદ રાખી લેજો. તેની સાથે છે તે આર્મેચર વાઇન્ડિંગની કોઇલનો છેડો સોલ્ડરિંગ કરીને જોડવામાં આવે છે. આર્મેચર વાઇન્ડિંગની જે કોઇલ આવે છે તેનો છેડો સોલ્ડરિંગ કરીને અંદર જોડવામાં આવે છે. હવે મિત્રો આ કોમ્યુટેટરના કાર્યો જોઈએ તો તે બે પ્રકારના કાર્યો કરે છે. કોમ્યુટેટર દ્વારા જે આર્મેચર વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયેલો EMF હોય છે તેને કાર્બન બ્રશ સુધી પહોંચાડે છે. યાદ રાખી લેજો, કોમ્યુટેટર દ્વારા આર્મેચર વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયેલો જે EMF હોય છે તેને કાર્બન બ્રશ સુધી તે પહોંચાડે છે. અને તેનું બીજું કાર્ય એ છે કે આર્મેચરમાં વાહકમાં ઉત્પન્ન થયેલો જે AC પાવર હોય છે તેને DC પાવરમાં ફેરવે છે. તે આર્મેચર વાહકમાં જે ઉત્પન્ન થયેલો AC પાવર હોય છે તેને DCમાં ફેરવે છે. આમાં આપણે કોમ્યુટેટરની વાત કરીએ. હવે પછી જોઈશું બ્રશ અને બ્રશ હોલ્ડર. ડીસી જનરેટરમાં બ્રશ અને બ્રશ હોલ્ડર પણ આવે છે, તેના વિશે વાત કરીએ. તો મિત્રો આપણું આ કાર્બન બ્રશ છે તેને આપણે જોઈએ તો કાર્બન, ગ્રેફાઇટ અથવા તો કોપરમાંથી બનાવવામાં આવે છે. કાર્બન, ગ્રેફાઇટ અને કોપરમાંથી બનાવવામાં આવે છે, અથવા તો આ બધાની મિશ્ર ધાતુ કરી અને તેમાંથી છે તે બનાવવામાં આવે છે કાર્બન બ્રશ. IMP પ્રશ્ન છે, કાર્બન બ્રશને કાર્બન, ગ્રેફાઇટ અને કોપરનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. કાર્બન બ્રશનો આપણે ભાગ જોઈએ તો લંબચોરસ આકારનો હોય છે. પછી આ છે તેને આપણે બ્રશ હોલ્ડરની ઉપર ફિટ કરવામાં આવે છે. જે કાર્બન બ્રશ આવે છે તેની અંદર સ્પ્રિંગ મૂકેલી હોય છે, તેનાથી છે તે દબાણ આપવામાં આવે છે. આથી કોમ્યુટેટર ઉપર પૂરતા દબાણથી કોન્ટેક્ટ થઈ શકે એટલા માટે તેના દ્વારા છે તે આપણે વીજ પ્રવાહ બહારની સર્કિટમાં પહોંચાડવામાં આવતો હોય છે. હવે તેના પછી મિત્રો આપણે વાત કરીશું ડીસી જનરેટરનો એક બીજો ભાગ છે જે રોકર આર્મ તરીકે ઓળખાય છે. રોકર આર્મ વિશે આપણે વાત કરીશું. તો મિત્રો આ ભાગ છે તે ખાસ કરીને આપણે જોઈએ તો મોટા જે જનરેટર આવે છે તેની અંદર હોય છે. મોટા જનરેટર હોય છે તેની અંદર રોકર આર્મ હોય છે.
કોમ્યુટેટર ઉપર બ્રશનું સેટિંગ કરવા માટે આપણે રોકર આર્મનો ઉપયોગ કરીએ છીએ. રોકર આર્મનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આવો પ્રશ્ન પૂછી શકે તો કોમ્યુટેટર ઉપર બ્રશનું સેટિંગ કરવા માટે આપણે રોકર આર્મનો ઉપયોગ કરીએ છીએ. બ્રશ હોલ્ડરને રોકર આર્મ ઉપર આપણે ફિટ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ તો ડીસી જનરેટરની અંદર આવે છે બેરિંગ. બેરિંગ વિશે પણ થોડું જોઈ લઈએ. તો મિત્રો બેરિંગ ક્યાં લગાવવામાં આવે છે કે બેરિંગ હોય છે તે આર્મેચરની અંદર જે ફરતો ભાગ હોય છે જે શાફ્ટ કહેવામાં આવે છે તેને આધાર આપીને એકદમ ફ્રી ફરે ત્યાં તેનું સેટિંગ કરવામાં આવે છે. ફરતા આર્મેચરની અંદર શાફ્ટ આવે છે અને તેની અંદર છે બે બાજુ એક એક બેરિંગ લગાવવામાં આવતું હોય છે. આની અંદર મિત્રો આપણે જોઈએ તો 3 પ્રકારના બેરિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક છે બુશ બેરિંગ, બીજું છે બોલ બેરિંગ અને ત્રીજું છે રોલર બેરિંગ. આ ત્રણેયનો જ્યાં જ્યાં જેવો ઉપયોગ કરવાનો હોય છે તે રીતનો ત્યાં ઉપયોગમાં આવતું હોય છે. હવે તેના પછી મિત્રો આપણે વાત કરીશું શાફ્ટ અને પુલીની. ડીસી જનરેટરની અંદર છે શાફ્ટ અને પુલી પણ લગાવેલું હોય છે, તેના વિશે વાત કરીએ. હવે મિત્રો આ શાફ્ટ છે તેને આપણે જોઈએ તો માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે. શાફ્ટને આપણે માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે આવો પ્રશ્ન પૂછી શકે છે. હવે તે છે તે આર્મેચર, બેરિંગ, પુલી, કપલિંગ, ફેન વગેરેને આપણે જોઈએ તો આધાર આપવાનું કામ કરે છે. તે આર્મેચર, બેરિંગ, પુલી, કપલિંગ, ફેન આ બધાને છે તે આધાર આપવાનું કામ છે તે આ શાફ્ટ કરે છે. જોઈએ તો શાફ્ટની એક બાજુ આપણે કોમ્યુટેટર ફિટ કરવામાં આવે. શાફ્ટની એક બાજુ છે તે કોમ્યુટેટર ફિટ કરવામાં આવે છે અને તેની બીજી બાજુ છે તે હવા ફેંકવા માટે એક ફેનને ફિટ કરવામાં આવે છે. એક બાજુ કોમ્યુટેટર ફિટ કરવામાં આવે છે અને બીજી બાજુ છે તે હવા ફેંકવા માટે ફેન ફિટ કરવામાં આવે છે. હવે તેના પછી મિત્રો આપણો ડીસી જનરેટરનો છેલ્લો ભાગ જોઈએ તો ટર્મિનલ બોક્સ. ડીસી જનરેટરની અંદર એક ટર્મિનલ બોક્સ પણ લગાડવામાં આવે છે. ટર્મિનલ બોક્સમાં મિત્રો જોઈએ તો વાઇન્ડિંગના જે છેડા હોય છે તેને એક ટર્મિનલ પ્લેટ સાથે જોડવામાં આવે છે. જ્યાં આપણે અંદર વાઇન્ડિંગ છે તેના છેડા બહાર આવેલા છે તેનું આપણે સર્કિટનું સરખી રીતે કનેક્શન ત્યાં કરવાનું હોય છે ટર્મિનલ બોક્સની અંદર. આ છે તે આપણા ટર્મિનલ બોક્સનું કાર્ય છે. તો મિત્રો આ છે તે આપણે બધા ડીસી જનરેટરના જે ભાગ છે તે બધા જોઈ લીધા. આપણે તેના ઉપયોગ પણ જોયા અને તેના બધા ભાગો પણ જોયા. આ વિડીયોની અંદર આપણે કયા કયા ભાગો જોયા તે પણ એકવાર રિપીટ કરી દઈએ. તો સૌથી પહેલાં છે મિત્રો આપણે તેની બોડી જોઈ છે, ત્યારબાદ તેનું ફિલ્ડ પોલ જોયું, ફિલ્ડ વાઇન્ડિંગ જોયું, આર્મેચર વાઇન્ડિંગ જોયું, કોમ્યુટેટર જોયું, બ્રશ અને બ્રશ હોલ્ડર જોયું, રોકર આર્મ જોયું, બેરિંગ જોયું. ત્યારબાદ શાફ્ટ અને પુલી અને લાસ્ટમાં છે તે ટર્મિનલ બોક્સ વિશે માહિતી મેળવી છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે પ્રશ્નો જોયા તે તમને એક્ઝામની અંદર અથવા તો ઇન્ટરવ્યૂની અંદર પણ તમને પૂછી શકે છે. એટલા માટે બધું જ છે તે વિગતવાર જોઈ લેજો, કેમ કે ડીસી જનરેટરને લગતા પ્રશ્નો તમને ઘણી વખત પૂછવામાં આવતા હોય છે. તો જો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે આવા અવનવા જ વિડીયોઝ તમારી માટે હું લાવતો રહીશ. આ તો આપણે જોયું ડીસી જનરેટરને લગતા ભાગો. આપણે હજુ ઘણા બધા પ્રશ્નોના સવાલ જોઈશું જે તમને પરીક્ષાઓમાં આગળ ઘણા બધા ઉપયોગી થવાના છે. ધન્યવાદ.